અને કુંદમાં સમુદ્ર કરી જાય ઈ વાત કેવડી મોટી થઈ ઈ કાલે આપણે જોશી આ બાપમાં એટલે એ છે ને કૃષ્ણએ કીધું હરજીવન બાપા એટલે કે હરજીવન બાપા કે સત્સંગ કરજો ભાઈ કે આ ઘણા વર્ષ પહેલાની મારી હાજરીની વાત છે. કૃષ્ણ અહીંયા બેઠા હતા, હરજીવન બાપા અહીંયા બેઠા હતા આ જગ્યાએ, ના અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા બેઠા હતા, અને હું સામે બેઠા બેઠા મારે લખવાનું હોય, બા હતા, બધા હતા, આખું ઘર હતું. ત્યારે એ કે બાપા એ કે કૃષ્ણ કે અમે સત્સંગ, આ ઘણા વર્ષ પહેલાની વાત છે, ઘણા વર્ષ. આ વસ્તુ તો બહુ અઘરી છે, મારી પણ એ કરતા નહીં, મારી હજી એટલી બધી ક્ષમતા નથી. હરજીવન બાપાને કૃષ્ણ ક્ષમતાવાળા માણસ એ લોકોની બાદશાહ, કારણ કે એને નામ નક્કી હતું. આના સિવાય બીજું કાંઈ નક્કી નહોતું, એક જ નક્કી હતો, આખા વિશ્વમાં એક જ છે, આખા વિશ્વમાં એક જ બોલે. બબુડિયામાં બોલે, ધવલમાં બોલે, તારામાં બોલે, ભૂપતભાઈમાં બોલે, આવુમાં બોલે, હવારામાં બોલે, ગોરધનભાઈમાં બોલે, રાજુભાઈમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમમાં. એ કે અંબા કેળી ડાળે બોલે, એ કે શ્રી કૃષ્ણ શરણમમાં. કોયલ કેળી ડાળ બોલે, એ કે આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. આખા વિશ્વમાં એક જ બોલે. અને એક છે ને એટલે કૃષ્ણ કે હરજીવન બાપા સત્સંગ કરજો. જો હું તમને જેમ કહું, મારી કોઈ સ્થિતિ નથી, હું એટલી પરાકાષ્ઠ નહીં, ગુરુની તોલે કોઈ દી ન પહોંચી ગયા. હું કૃષ્ણની ધવલા મને 40 વર્ષે કૃષ્ણની થોડીક કૃષ્ણ બોલતા હોય તો બહુ ધ્યાન ન હોય બધા. કૃષ્ણ બોલતા હોય, જો કૃષ્ણ ને હરજીવન બાપા બોલે પણ બોલતા હોય ને ધવલા જેમ કહું છું, હું તારી પાસે હું જો મેં કોઈ દી પડદો નથી રાખ્યો, મને ખોટો પ્રેમ તો છે જ, આચો તો માલિક છે. હા એમ હવે હું તને હું વાત કરું, એમાં હરજીવન બાપા હતા ને અહીં બેઠા, એટલે કે ભાઈ સત્સંગ કરજો. બા બેઠા હતા, બહેનો હતા, બધા બેઠા. એટલે કૃષ્ણએ કીધું બાપા સત્સંગ તમે કરજો, તમે મારા ઘટમાં બોલો. એટલે બાપા કે ભાઈ કે ગુરુ મહારાજ જ બોલશે તેમ છે. એ વાત કૃષ્ણ સત્સંગ કરતા હોય ને ત્યારે તમારે સમજવું હોય ને તો શાંતિ રાખવી, કારણ કે એની અંદર તમને વાતાવરણ ગમે આવશે પણ બોલે અમીરો. તમે એની જો વાતાવરણમાં રોકાઈ જાઓ ને તો તમે કૃષ્ણ નહીં પકડી શકો, તો હરજીવન બાપાને સદગુરુ નહીં પકડી શકો. હું જેમ કહું છું, હું કાંઈ નથી છટકબારી નથી કરતો, ભૂલ ન કરતા. કૃષ્ણની તોલે આપણે હું હરેશભાઈ કૃષ્ણને સમજવા ને એટલે કૃષ્ણ નહીં, હરજીવન બાપા એની અંદર જે પ્રગટ છે ને એમાં ધ્યાન રાખવું ને બહુ અઘરું પડે, બહુ અઘરું. બધે છે પણ બલિહારી ઉદ્ઘટ કે જાગટ પ્રગટ. હા એમ ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. તો ભાઈ તોલે ક્યાંથી આવે? ગુરુ એટલે મોટું વાત પૂરી થઈ. ગુણુભાઈ ને શું કીધું કૃષ્ણ ખબર છે? કૃષ્ણ કે ગુણુભાઈ ને કૃષ્ણ કીધું ઓલા તકિયા આમ કરો. ગુણુભાઈ ને ત્યાં ખાડો છે એને આમ કરવાનું. અરે એ ક્યાં ઓલું કહું છું, પણ જો એકદમ કૃષ્ણ આમ તમે પૂરું ધ્યાન હોય ને અને એ પ્રમાણે તમે હાલતા હો ને તો કોઈ દી ગરમ ન થાય. અચુડાને કીધું કે ઓલી 2 ગાદી છે, ખાનકી બાજુમાં અને ઓલી ત્રીજી છે વચમાં, તો આમની કરો નાખી. અને આ છોકરો રહ્યો આનો તળે છે ખરેખર નહીં. એટલે કહેવાય તમે ખરેખર જો કૃષ્ણને જોવો હોય ને, હું સાચું બોલું, કૃષ્ણ જો એ છે ને એની ધારા આવતી જ હોય, એની જગ્યાએ સાચું. પણ થોડુંક છે ને થાય એવું ખબર છે, ઈ પેલા આપણે એ બોલે છે ને એમાં ધ્યાન નથી હોતું. પેલું ઈજી કહેતા હોય ને એમાં તવલા યાદ રાખજે. ઈજી કહેતા હોય ને સાચું, હું તને ખાસ કહું, તારા હું મારું ધ્યાન વધારે જાય. ઈજી કહેતા હોય ને એમાં આપણું પૂર્ણ ધ્યાન નથી હોતું. બીજું એ કહેતા હોય ને એ પ્રમાણે આપણે નથી હાલતા, અથવા આપણી ભૂલ થાય છે ને એટલે ગરમ થાય છે. એમને મીકી જતા નથી, ગરમ થાય છે હારા માટે. અને ગરમ થાય છે એમાંય કલ્યાણ જ છે. અને મા બાપ કીએ કેના માટે? આપણા કલ્યાણ માટે. આની ધ્રીલ આવી ને શું આવ્યો ઓલા ડબલ માર બસ નો અવાજ આવ્યો કે મને એવું થયું કે છોકરો અવાજ કરે તો પસંદ કરે લોકો. મને એમ છે બબુડિયાના રમકડા આપ્યા ને એટલે રમકડાનો અવાજ આવે. એટલે હવે આમાં શું છે કે જે હોલ થતો દિવાલમાં એ તો કાંઈ બોલતો
ઝીલે બોલતી નહોતી. બોલે એ તો હા, બધું એ બોલતો હતો. અવાજ તો આખા વિશ્વમાં દેખ પડ્યો. પ્રભુભાઈ એકવાર બોલે જોઈ કે આ બોલે ક્યાં બોલે જો બોલે બોલે પટ 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 આખું બ્રહ્માંડ બોલે જ છે, આખું વિશ્વ બોલે. હવે જ્યારે આખું વિશ્વ બોલતું પડાઈ જાય ને ત્યાં ભજનની શરૂઆત થાય. ખાસ બે ભાવાઈ આવ્યા એટલે આમ તાળી પાડે, આમ આમ એ બાબુ એમ તાળી પાડે આ બાબુ એટલે આ કે બાબુ તું આને સંભાળ લે તો 10 રૂપિયા દીધા એ માતાજી શોકી રાખે. બે ગોળી સાડી ખેસર બે પહેરી દીધી. હો આમ તાળી પાડે. બાબુ ચાલી પડતો યાર કે બોલે હવે આ ખબર નહીં મારો થાક ઉતરી ગયો તો આવું થયું ને કાના હું હોતો જ નથી. બપોરે હોવાની ટ્રાય કરીને તો માથું મોઢા ઉપર લાગી લાઈટ આ ભજન સત્સંગનું આ બધા જો મને એને કેવું થાય કે તું એમ કે ને કે બાપુ ભાઈ મારો જન્મદિવસ છે ને આખા ઘરને નહીં મારા આખા ગ્રુપને જમાડવાના હે કાંઈ કરવાનું નહીં એટલે મને લાઈટ આવી જાય. સવારના પોરમાં ઓલો હરેશભાઈ આવ્યા એટલે મેં કીધું હજી હું તો નહોતો અહીંયા આને જોયું કે જાગે બધું આવતો ને આવતો અંદર ગુરુજી તારા ભાઈને તું આવ્યો હારું તું આવવાનો આનું નક્કી નહોતું તું આવ્યો હારું ભલે આવે ગુરુ પૂનમ છે એટલે મને એમથી નિરાતે 2 દી ગુરુજી તાર રોટલો ખાય હારું તું આવ્યો 2 ગરીબ સંતો આશા બેન મેં દિવાળી થઈ તું ફોન કરજે કે તું ક્યાં પડ્યા કીધું ગાંઠિયા ખાવાય નાસ્તો કરવો હોય એટલે મને કે નાસ્તો તો કરવો હોય પણ મેં કીધું તમે તો આશા બેન આવે ને પછી આપણે હાઈરે જમશું તો ઠેઠ મોડી આવી તો એમાં અમને ખાવા આ મારી અમને ભૂખ્યા રાખ્યા 2 કલાક ત્યાં મેં આને કીધું ઓલી પૂજાને તેડી આવી મેં કીધું પૂજાને તેડી આવી મેં કીધું મારા લોહી પૂજા તું એકલો આવ્યો મને કે બપોર પછી આવશે મેં કીધું આ એકલો ક્યાં આવ્યો મેં કીધું ઓલી મારી બા મને વેલણ લઈને બહાર છે કે તે મને આવવાનું કેમ ફોન કર્યો ઈ કે હું તો હજી બગોદરા એમાં ઉપદેશ હતો ને એટલે આ મારી મને કે મને તિલક કરી દો આનું હું માનું નહીં ને તો એ હારી ઉપાડી મને કે મને તિલક કરી દો એમાં મારે ઓલી દીકરી રહી ને એનું મંગલ વિચારવું હતું મેં કીધું આ બધાને તિલક કરે ને એટલે મારો ભાવ એ હતો કે એ બધાને તિલક કરે ને તો દરેક એની દીકરીનું કલ્યાણ થાય. કારણ કે આજે હું તમને કહું મને કાંઈક એમ હોય ને કે મારું કંઈક આમ વધારે સંતો હરિગુરુ ભક્તો આવે ખૂબ મંગલ વાતાવરણ મને એવો ભાવ હોય કે મંગલમય વાતાવરણ બને કલ્યાણકારી વાતાવરણ બને એમ આને ભાવ હોય કે મને તિલક કરે એમ મને એ ભાવ હોય કે તમારા બધાનું કલ્યાણ થાય. યાદ રાખો એક વસ્તુ યાદ રાખો આપણો ભાવ એવો હોવો જોઈએ કે બીજાને સુખ કેમ મળે. મહાપુરુષો ઓળખાતા નથી એનું કારણ શું ખબર છે કે બીજાના સુખ માટે પોતાનું જે કાંઈ હોય ને છોડી દે છે. એટલે આપણને એમ થાય કે આમ કાં કરે. મહાપુરુષોનું જીવન સરવાળે પોતાના માટે હોતું નથી. મહાપુરુષોનું જીવન હું તું આવ ને એટલે મને એમ થાય કે આને કેમ સુખ થાય. મને એમાં મેં ઓલો નહીં મિસ બધા લાય પગ થાય મેં નહીં મિસને કહું પગ થાય કારણ કે ટાંટિયા દુખતા જોઈએ તો એનું કામ કરે તળિયા દે ઓલી ઊંડાબુ મેં કીધું મારી તને મારે ક્યાં હેરાન કરે તો હાથ થઈ ગયો તો ગરમ હાથ મારા પગ ઠંડા હોય તારા પગ કેવા હાથ કેવા ગરમ મને કે સારું મેં કીધું મારે કરવું હું તો મેં કીધું હા એને સુખ થાય મને કે કેવી ઉર્જા આવે મેં તું કર કાંઈ વાંધો નહીં. જો સંતો મહાપુરુષો હોય ને એનો ભાવ એવું હોય કે કોણ સુખી કેમ થાય છે એમાં પોતાનું ખોવાઈ જાય એમાં એનું પોતાનું કાંઈ રહે જ નહીં. હવે આપણને એમ થાય કે આ માણસ આમ કાં કરે. હું હરેશભાઈ પાસે બેઠો ને મારો ભાવ એવો હોય કે આને કઈ રીતે સુખ મળે. એટલે ગણેશવાર આમ પ્રશ્ન કરે હું કહું તને કેમ સુખ મળે. હું ભાઈ તું ચિંતા કરમાં હું તને ગોઠવી દઈશ ચિંતા કરમાં. અમે ટીનાભાઈના ઘરે ગયા ને આ પૂજા અવાર તું જાગતી હતી અવાર તમે હતા ને જાગતા હતા એટલે એમાં નીકળો ઓલો ભાઈ કાંદરિયાની ભાજી લઈ લીધી હવલા હવે કાંદરિયાની ભાજી અને મેં કીધું હું ટીનાના ઘરે હું ઓલા કીધું અહીં ઉપર સાયકલમાં લઈને નીકળે શાક વેચવા
અહીંયા સાયકલમાં આપણે રેકડીમાં અહીંયા સાયકલમાં અહીંયા મેં કીધું કાંદરિયાની ભાજી કેટલી હે લાય હોય એટલી દઈ દે. ગુણભાઈ હતા ને બાજુ બેઠા હતા ને તમે બેઠા ને એટલે મેં ઓલો કોણ હતો હા જૈન ઓલા ભાઈ મેં કીધું એલા આ કાંદરિયાની ભાજીના પૈસા દઈ દે. મેં લઈ લે જલ્દી ભાજી. કાંદરિયાની ભાજી બીજું ના કરે ખાધી હતી ભગવાન. મેં તો હવે રાતે તો હું જમ્યો નહોતો, ભજન હતા ને મેં ખાવું નથી કાંઈ. ભૂપેનભાઈ તમે હારે બેઠા હતા ને કે પછી નહોતા ને ત્યારે? હા મેં કીધું જલ્દી કાંદરિયાની ભાજી લાય. કાંદરિયાની ભાજી મેં કીધું કંચન મેં કીધું પાણી, મેં કીધું ભાજીનું શાક બનાવી દે ને કાંદરિયાની ભાજી. હાલો ને વિદુર ઘેર જાય. મેં કીધું આ છોકરો જેથી મારું શરીર નહીં હોય તેથી રોય. જેથી મારું શરીર નહીં હોય તેથી ટીનાભાઈ રોવાના. હા ભાઈ ગુરુ મહારાજે શું કર્યું? ભાજી બનાવડાવી કાના. પરમાત્મા કૃષ્ણને 56 ભોગ માટે દુર્યોધને બોલાવ્યા તો એ નતા ગયા. તો દુર્યોધનને ન ગયા અને વિદુરના ઘરે જઈને કાંદરિયાની ભાજી ખાઈ. કાંદરિયાની ભાજી ખાધી. બંટીનો રોટલો ને કાંદરિયાની ભાજી રુચિ ભોગ લગાવી. અને મેં કીધું આ કાંદરિયાની ભાજીનું કોક માતમ પછી આ રિયાઈ જાય તો બોલશે નહીં પછી. ના બોલે એ તો બોલે કાંઈ ઘટે નહીં. આ ઘરમાં કરે ને એટલે પછી જો નો જમવું હોય જમવા બેસી જાય, નો સત્સંગ કરવો હોય સત્સંગ કરવા મળે. અહીંયા બેહીને પછી ભજન સંતવાણી એને ખબર ન હોય અને સંતવાણી હારા મારી થાય. અહીંયા એકવાર બોલા આવ્યા હતા, કોણ કહેવાય, કચ્છના હતા એક ભજન ગાવાના, એનું નામ યાદ આવેલું પ્રવીણ સુરદાસ અને એક બીજો આવ્યો હતો પેલો ધારાસભ્ય બહુ સારા ભજન ગાય છે, નામ સોઢા. હા સમરથસિંહ સોઢા. હવે સમરથસિંહ સોઢાને એકવાર મેં કીધું ભજન ગાવા આવશો? 4 વાગે અને ભાઈ ભજન ગાવા મને કે ભજન ગાવા આવીશ. હવે એના એક પ્રોગ્રામના 40-50 હજાર થાય ઓછામાં ઓછા એ સમયમાં. મેં જો હું ગરીબ માણસ હું, મારી પાસે પૈસા ન હોય એટલા બધા તો દઈ તમને દઈશ કરી પણ જાજા નહીં આપું. તો એને મને ટાઈમ આપ્યો હતો ને મને કે હું એમ નહીં આવું તો તમારે આટલા બધા રૂપિયાનો ખર્ચો થાય ને મારે તો એટલા રૂપિયા થાય. એટલે એને મને ચોખવટ ન કરી. મને કે હું જ્યારે અહીંયા આવીશ ને ત્યારે આવીશ કે નક્કી નહીં થાય. એમાં એકવાર એનો પ્રોગ્રામ હતો આમ કે રણછોડનગરમાં આપણે બે ગયા છે નહીં. ના. 4 વાગે તેડીને આવ્યા. ના ઈ આ નહીં, બીજી એક જગ્યાએ પ્રોગ્રામ હતો. ઓલો સિંગ વાળાની આ. તેથી તો પરસોત્તમપુરી આવ્યો હતો, સમરથસિંહ આવ્યા હતા અને કાના પ્રોગ્રામો અને પ્રોગ્રામ અહીંયાથી આવ્યો અહીંયા આવ્યો ને એટલે એને એમ થયું 2-4 ભજન ગાઈ લો એટલે આ છોકરાનું વચન રહી જાય. અને હું આવી ગયો કહેવાય. અહીંયા આવ્યો ને સંતવાણી ચાલુ કરીને ત્યાં ગાંડા. એને 2-4 ભજન 2 કે 3 કે 4 ભજન ગાવા હતા એની બદલે અઠડી મારીને ત્યાં લાલો આવ્યો. એને એમ થયું કે હવે કે સારું મજા તો આવી ગઈ. ત્યાં પાછી અઠડી મારી 50,000 રૂપિયા લઈએ અને એને 2 વાર અઠડી મારીને બહાર નીકળીને લાલાને કે લાલા તારો ગુરુનો દ્વાર છે ને સાચો અને અહીંયા વાતાવરણ છે ને દિવ્ય એ ક્યાં કરતા કાના એ તરત જ ઓળખી જાય. સંતો મહાપુરુષો એને ખબર પડી જાય એ કે તારા ગુરુનો દ્વાર જો ને ત્યાં એક એવું કંઈક વાતાવરણ છે. સમરથસિંહ કાના નહીતર એ કોઈના બાપને ન રાખે, કોઈની ન રાખે. પરસોત્તમપુરી આવી ગયા. ઓલી માં બિચારી દયા કરીને આવે. અને સંતો મહાપુરુષો અહીંયા આવે એનું કારણ અહીંયા એક એવું કંઈક વાતાવરણ છે. આ ગુરુ મહારાજનું, ક્રિષ્નાનું, જ્યોતિમાનું, હરજીવન બાપાનું કંઈક એવું વાતાવરણ છે. દિવાલો સમજી ગઈ. આખી આ દિવાલું દિવાલ સમજી ગઈ. આખું ગર્યું ને કાના આ છે ને અહીંયા આવ્યો ને તો કે અહીંયા કે નાદ અખંડ ચાલુ હોય. હા બસ એવું થઈ ગયું. અખંડ નાદ ચાલુ હોય. આ જગ્યા રહે ને આટલું એટલે અહીંયા બધાય આખા એરિયામાં અમારે અહીંયા સામે એક માજી રહે છે એ કે બાપુ કે તમે આખો એરિયા પવિત્ર કરી નાખ્યો, આ તીરથ કરી નાખ્યું કે આ જગ્યા રહી ને તીરથ બની. અને અહીંયા સદગુરુને જેને ઘેરે હોય સદગુરુજીના વાસા ઉજળા એના આંગણા રહે. ગંગા ને યમુના ઈ કે નીત વહે તરવેણી કરે છે તમાશા ઈ કે અહીંયા ઈ કે અન્નપૂર્ણા કોઈ દી ભરે નહીં પગલા પાછા. અન્નપૂર્ણામાં અહીંયા હાજર છે. અન્નપૂર્ણાને તમારે બોલાવો હોય ને તો અન્નપૂર્ણામાં આવે નહીં, ભૂલ ન કરતા. અન્નપૂર્ણામાં એમ ન આવે. તમારા ઘરવાળા છે અન્નપૂર્ણા જ છે, તમારા ઘરેથી રહ્યા ને એ અન્નપૂર્ણામાં છે. પણ છતાંય જે ભોળ આદ્ય શક્તિ અન્નપૂર્ણા છે ને એ તો જ્યાં સદગુરુના ચરણ હોય ને ધીરો નાદ સંભળાય. હા
સદગુરુ મારા આવે છે, એની સવારે ના સુર રે સંભળાય. ગુરુજી મારા આ જગ્યા રહીને કાના આ જગ્યામાં મારી તારા ઘરે 1 દી આવું, 2 દી આવું, 3 દી આવું, 4 દી આવું, 5 દી આવું, 6 દી આવું, 8 દી આવું, 8 દી આવું રોજ. અને બપોર રોજ જમાવું, 9 દી આવું, 10 દી આવું. આ તો ઓવર થઈ ગયું. હવે જીવન બાપા 12 વર્ષ સુધી કાયમ આવ્યા આવે, કાયમ બપોર પડે ને એટલે 12 ગુંદન કહી દે શું આને એક કઈ દી રજા નહીં. છે? હરજીવન બાપા આ ઘરમાં ભૂપેન્દ્ર કહી 12 વર્ષ સુધી એકઈ દી રજા નહીં. અને બપોર થાય ને એટલે આવી જાય, પ્રસાદ લે, આરામ કરે, એવું તો સત્સંગ લાગે ને કરી મારે પછી જાય. કરવાની. અને ભજન હોય પૂનમ બીજ એટલે આવી જાય. 12 વર્ષ હરજીવન બાપા પરમહંસ છે, પરમહંસ સ્થિતિમાં છે. આ પરમ સ્થિતિમાં ભલે જાય. નહીં જાય એમ. અરે ભાઈ મને કેવી તકલીફ પડે, ઈ પરમ સ્થિતિમાં જાય, મારી અંદરની પરમ સ્થિતિ બગડી જાય. હા પછી હું પૂછું કે હું તો કે હે, અરે મેં કીધું મને એક કાને દાગ છે, તમને 2 કાને દાગ છે, મારે જવું ક્યાં? આ ઝાક ખોલી કે મશીનની બેટા અહીંયા કાના હું કેમ હે બેટા અહીંયા ઝાક ખોલી કે નહીં આજે નથી કોઈ. હા આ બાજુ બંધ છે. આની તકલીફ પડે પણ હું કરું ને એ હવે એની ઈચ્છા. આમની કોઈ લાભ હોવાનું તો ખોલી જાય થઈ જાય. હા તારો લાભ હોય છે તો થઈ જાય. હવે એમાં જો આ જગ્યામાં હરજીવન બાપાની જેમ છે આજે માઢક સાહેબે ઉપદેશ કરેલા, માઢક સાહેબ ભગવાનજીભાઈએ ઉપદેશ કરેલા, મનોહર ભગવાન. હરજીવન બાપાના ગુરુ મનોહર ભગવાન એના પછી છગન બાપા આવતા. કોઈ પણ સંત સાધુ અને અદ્રશ્ય જગતમાં ચેતન સમાધિ બટુક વાળા બાપુ એટલે અનંત હે બટુક બાપુ બટુક મહારાજ ત્યાં ખૂબ આવેલા, ખૂબ એમ રીટાની આયરે ખૂબ બટુક મહારાજ અહીંયા ખૂબ આવેલા. અને પ્રસાદ અરે આમના એક બાપુ હતા અવધૂત, ઈ અહીંયા આવી ગયેલા. એ ઉતરે નહીં કોઈ ઉમે તો કરોડપતિ પણ આવે તો ન ઉતરે. કરોડપતિ માણસના ઘરે નો જાય. કલ્પના અવધૂત કીધું, સ્થિતિ હું કાના, કે ગાડી અવધૂત ઊભી સ્થિતિ કેવી રાખી. એટલે ઉતરે તો ઉતરે. આય ને તો તમે ખવડાવી દો તો ઈ એને લેટરીન જવું તો એમને ઈ ઊભા જ હોય, ઈ બોલે નહીં, ચાલે નહીં, કાંઈ ન કરે. એ બધું તમારે કરવાનું, નગ્ન અવસ્થા. અમને ગુરુ અવધૂત એમના કાકાનો છોકરો ન્યા હતો ને. હા ઈ અવધૂત એના કાકાનો છોકરો ઈ સેવા કરે. ઈ અવધૂત દશાવાળા અહીંયા આવી ગયેલા. અહીં અવધૂતો પણ આવેલા છે, હરિગુરુ સંતો પણ આવેલા છે. થોડીક આ ઘરમાં થોડીક નિંદર ઓછી થઈ જાય ને તો થોડુંક સારું રહે. થોડીક નિંદરના થોડાક સેલ છે એ વાત કરના ભાઈ. એટલે ભૂપેનભાઈ નથી કહેતો ભૂપેનભાઈ સત્સંગ ટાઈમે હોય ત્યારે મને બહુ તકલીફ. એમાં બાપુ એવું હે, તમે આ બધાને જમાડો હો ને બહુ, હા એમાં નિંદર એમાં હોય છે. નીંદર આવે. કુંભકર્ણ ને એવું જ હતું, ખાય ભૂકા કાઢીને ખાય, ભૂગે તો ખરા ને. બે પણ ભેગું એ હોય. કાંઈ 6 મહિના ઉતરે તો પણ ઈ બે ભેગું જ હોય, એ પ્રસાદ અને કુંભકર્ણ બે ભેગા જ હોય. ઈ અલગ ન પડે. અહીંયા આવે ને માનસિક શાંતિ થઈ જાય તો જ ઊંઘ આવે. મૂળ શાંતિ થઈ જાય. માનસિક શાંતિ થઈ જાય. હું મારા ઘરે આવી ગયો એટલે પછી ઊંઘ આવે. આ છે ને આ ભૂમિમાં જો આ ભૂમિમાં રામકૃષ્ણ પરમહંસે હાજર છે, યોગાનંદે હાજર છે, બુદ્ધે હાજર છે, મહાવીરે હાજર હો કાના વાર્તા ને. પણ એની અનુભૂતિ કરવાની તમારી અંદરની સ્થિતિ. એકવાર કૃષ્ણ એક સરસ વાત કરી હતી. એક કે જો ધ્યાન આપજો, એક છાપામાં એક બનેલી સત્ય ઘટનાનો લેખ આવેલો. લામાઓ સત્સંગ કરતા હતા, બનેલી સત્ય ઘટના. એમાં સત્સંગ કરતા હતા ને એમાં ગુરુ મહારાજ એના આસન ઉપર બેઠા હતા અને એમાં જે નિત્ય સત્સંગ કરવા વાળા હતા ને એ બેઠેલા અને બીજા જે નવા આવેલા ને એ સત્સંગ કરતા હતા. એ બધા શહેનશાહો. કેવા શહેનશાહો? શહેનશાહ આલમ એમ કહીને તો હાલે. શહેનશાહો સાંઈ બાબા હાજર જ છે, કાંઈ ચિંતા ન કરતા, કારણ કે એના શિષ્ય હાજર હોય એટલે ગુરુ હોય જ. જે કોઈના તમારા શિષ્ય હોય, તમે જેને માનતા હો, તમારા હૃદયમાં જે કંઈ હોય, તમે જેને માનતા હો ને એને તમે માનતા હો ને એટલે તમારી હારે તમારા ગુરુ હોય જ. એ ભેગા જ હોય, એ અલગ ન થઈ શકે. હવે એમાં લામા હતા ને, લામા એટલે બહુ મોટા, જેને કહેવાય શહેનશાહો કહેવાય, વિશ્વના શહેનશાહો. અહીંયા કાન્યા એવું કેન્દ્ર છે કે અહીંયા તારે ભજન ન કરવું પડે. તું એ જગ્યાની એની રેન્જમાં તું જા ને એટલે તારા શરીરના કેન્દ્ર પડી જાય, તારું ભજન ચાલુ થઈ જાય, ઓટોમેટિક ચાલુ થઈ જાય.
કરવું ન પડે, ઓટોમેટિક ભજન ચાલુ થઈ જાય. સુખમણાના પ્રદેશ છે ઈ. સીધું સુકવણા ચાલુ થઈ જાય, તારે ઓટોમેટિક ભજન ચાલુ થઈ જાય. અને એના શહેનશાહો, એમાં જે શહેનશાહ હતા ને મૂળ, એ શહેનશાહ ગાદી ઉપર બેઠા હતા અને એમાં સત્સંગ ચાલુ હતો. ને એમાં સત્સંગમાં રોજ આવતા હોય એ હતા. અને બીજા અમુક સત્સંગમાં મહાપુરુષો આવે ને એમાં ગુરુ ગાદી ઉપર સત્સંગ ચાલુ હતો ને એમાં સત્સંગ ચાલુ થયો ને એમાં સત્સંગ ગુરુ ગાદી ઉપર થતો હતો. એમાં ગુરુ ગાદી ઉપર જે મહાપુરુષ બેઠા હતા ને એનું શરીર અલોપ થઈ ગયું. આ સત્ય ઘટના છે. શરીર આખું આખું શરીર અલોપ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું જગ્યા ઉપરથી, ગાદી ગાદી ઉપરથી અલોપ થઈ ગયું ને. એમાં જે નવા આવ્યા હતા ને એ લોકોને થયું કે આ ગુરુ મહારાજ અહીંયા હતા, ક્યાં હોયા ગયા? અડધી કલાક જેવું થયું ને તે પાછું ગુરુ મહારાજ આસન ઉપર આવી ગયા. ગુરુ મહારાજે કીધું, ગુરુ મહારાજ આ બધું તો કે અહીંયા સત્પુરુષો આવ્યા હતા અને એક વિશ્વ મંગલ માટે એક મીટિંગ હતી, એટલે મારે અહીંયા જવું પડે એવું હતું, એટલે હું અહીંયા ગયો. તો કે પણ અહીંયા આવ્યા હતા સત્પુરુષો, અમને કેમ ખબર પડે? તો કે જો એ તમને દ્રષ્ટિ આપે ને તો જ તમને સમજાય અહીંયા અદ્રશ્ય જગતમાં ચેતન સમાધિવાળા કોણ કોણ છે. અહીંયા અદ્રશ્ય જગતમાં ચેતન સમાધિવાળા કોણ કોણ મહાપુરુષ છે ને એ જો તમે દ્રષ્ટિ આપે ને તો જ તમને ખ્યાલ આવે કે ઓહો અહીં તો આ મહાપુરુષ ઉભા છે. ઘણી વાર કૃષ્ણના બા છે ને દિવાલમાંથી બહાર નીકળીને દર્શન આપે. ઓલો આ રૂપ ન હોય. 3 દી પહેલા અચડો કે દાદા કોઈ ગાંઠિયા આપી ગયું ગરમમાં, કેવી વાસ આવે છે કોઈ ગાંઠિયા. મેં કીધું ગાંઠિયા અને મયુરે યોગો યોગો આપી ગયો. તો આ ના ભૂમિકા જેવી વાસ તો કેટલી બધી આવે છે. આ ભૂમિકા જેવી અહીંયા પાછળ ભૈયા છે એ કરતા પોતે હાલ 3 થયા છે અને કેટલી વાર કોણ ખોટું છે ગાંઠિયા. ખાસ યાદ રાખજો. હા બોલો બોલો બોલો. હા. બોલો.